કે નમસ્કાર મિત્રો, કાલથી આપણે છે ને હવે કસરત ચાલુ કરવાની છે દુબઈમાં. કારણ કે સુરતમાં તો આપણે ઓલરેડી 6 વાગે ઉઠીને લેક ગાર્ડનમાં બધા દોસ્તારો હતા એટલે કસરત કરતા, અને અહીંયા ભાઈ એકલા છે એટલે મસ્ત કસરત કરવાનું ગાર્ડન બી ગોતી લીધું છે, વોકવે બી છે, અને સામે પાછળ દેખાય છે જુઓ તમે આબરા બી છે, સામેની સાઈડ બરદુબઈ છે, અને સારી એવી મજા આવે એવું છે. મસ્ત પવન આવશે, મસ્ત જુઓ. પણ થોડોક ડિફરન્ટ છે સુરત કરતાં, કારણ કે ત્યાં આપણા જે કસરતના સાધનો હતા એ બધા અલગ છે, અને અહીંયા જુઓ બધું ખબર નહીં આ કઈ રીતનું આ લખેલું તો છે જ આમાં બી કે આમ કરવાનું, પુશઅપ મારવાના. પછી આ કયું સાધન છે જુઓ તો બધું અલગ અલગ છે. એટલે કસરત કરવાનું છે બધાને ફરીને, અને સામે જોઈશું હવે કઈ રીતના છે. અમુક નિયમો બી છે, અને સામે છે દુબઈ મ્યુનિસિપાલિટીની ઓફિસ. મને બતાવું કે ફિટનેસ એરિયા, અને અહીંયા ઊંટનું મસ્ત એક સ્ટેચ્યુ બી છે. ઊંટને અહીંયા બહુ માન આપે આમ બધા. જો ગાર્ડન છે એમ, અને સામે દેખાય દુબઈ મ્યુનિસિપાલિટી ગવર્મેન્ટની મ્યુનિસિપાલિટી ઓફિસ છે, દુબઈ મ્યુનિસિપાલિટી. એટલે આપણે હવે સવારમાં 6 વાગે ઉઠી, એટલે અહીંયા મતલબ 7:30 વાગે સમથિંગ ઉઠીને આવી જશું કસરત કરવા. એકલા કસરત કરશું. કસરત કરવાથી તમને બધાને ખબર જ છે આખો દિવસ મસ્ત જાય.